એમાં એક દાંતડાને તાળો કહેવાય અને એક દાંતડાને વાણો કહેવાય. તાળો અને વાણો બે ભેગા થતા શેતરંજી બને. શેતરંજીને તાળો ન કહેવાય અને શેતરંજીને વાણો ન કહેવાય, પણ તાળો અને વાણો બે ભેગા થઈને શેતરંજી બની. માના પેટમાં 9 મહિને આ ચાદર બની છે બાપ. એને મેલી ન કરતા. જગતની બાજી એક સપનાનો ખેલ છે, એ ખેલવા જેવો નથી. પંચવિષયની ઝાડમાં જીવ માત્ર ફસાણા છે અને બધાય બિચારા દુઃખી છે. એક સંત બાકાત, જગતમાં સદાય સુખિયારે જોને સંત દુનિયાવી જન સગડા દુખિયારે. એ નાવે એની અકળામણનો અંત, એ તો સદાય ના છે મન મુખિયારે. મનુષ્ય દેહ દેવતાઓ ઈચ્છતા હોય તો એની પાછળ કાંઈક કારણ હોય. 84 લાખ યોની છે, એમાં મનુષ્ય દેહમાં નીકળી જવાનું બારું છે. મનુષ્ય દેહ આત્મા નથી. મનુષ્ય દેહ છે આત્મદેવને રહેવાનું ઘર છે. માનવ મંદિરથી કોઈ મોટું મંદિર નથી અને આત્મદેવથી મોટો કોઈ દેવ નથી. 33 કરોડ દેવતા છે. કોને પકડશો ને કોને છોડશો, કોને પકડશો ને કોને છોડશો? કારણ કે 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ આત્મદેવ છે ને આપણે પોતે. પણ આપણા ઉપર ક્યાં આપણું ધ્યાન જાય છે? આ આંખના 2 કોડા છે ને તે દુનિયા જ જોઈ બધી. આ કાનથી આ જગતની જ વાતો સાંભળી, નાકથી દુર્ગંધ સુગંધ એ જાય હુંગા કર્યું અને સ્વાદ લીધા કર્યો, મેકા કર્યો, લીધા કર્યો, મેકા કર્યો. જીવડીથી ખારું ખાધું, ખાટું ખાધું, તીખું ખાધું, તોરું ખાધું, કડવું ખાધું, ઠંડુ ખાધું, વાસી ખાધું, ગરમ ખાધું, તાજું ખાધું. ખાધા ખાય ખાધા ખાય, કાંઈ વરે ને એ નથી. હાથથી નાના મોટા કામ કર્યા. કોઈનું સારું કર્યું હોય તો ગણાવી દઈએ આપણે, નહરું કર્યું હોય તો આપણે ન કર્યું. પગથી જવાની જગ્યાએ ગયા હોય અને ન જવાની જગ્યાએ ગયા હોય. જગતની બાજી છે એક સપનાનો ખેલ છે. તમારા ઉપર ધ્યાન જાય તો કામ પતી જાય છે. 4 વ્હીલ ગાડી હોય, 4 દરવાજા હોય, એમાં જે દરવાજામાં ડ્રાઈવર બેસે ને, જે આવો જે દરવાજામાં ડ્રાઈવર બેસે ને પછી એની બાજુમાં હોય એ વળી ઓલો દરવાજો ખોલી અંદર કરે અને આમથી કરે ને આમથી કરે. એને કાંઈ નહીં કરવાનું. જે કાંઈ કરવાનું હોય ડ્રાઈવરને કરવાનું. એ ડ્રાઈવર પોતા ઉપર ધ્યાન રાખે અને એમાં એને ડીમ કરવું હોય ડીમ કરે, ફૂલ કરવું હોય તો ફૂલ કરે, ફાસ્ટ કરવું હોય તો ફાસ્ટ કરે, ડાબી લાઈટ કરવી હોય ડાબી કરે, જમણી કરે, હોર્ન મારે તો હોર્ન મારે. એના કાંટા હોય, મોઢું દેખાતું હોય. જ્યાં જાવું અહીંયા શેઠિયાને લઈ જાય. અને પોતા ઉપર ધ્યાન રાખે.
હલાવે છે જરાક જો ધ્યાન મૂકે ને ભટકાડે તો પાછળ બેઠા હોય સાઈડમાં બેઠા હોય એ ભાઈ ધ્યાન રાખ. આ સંસારમાં તમે જુઓ ને વાત પીઠ ને કફ એ શરીરના દોષ છે અને કામ ક્રોધ ને લોભ એ મનના રોગ છે. જ્યાં જોવું ત્યાં બધા રોગી 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 છે, દુઃખી જ હોય મરી ગયા, કોઈ એકેય સુખી ન મળે. સંત બાકાર, સંતને કાંઈ લેવા દેવા નંબર દુનિયા છે, દિલ હટા લે પ્રભુ છે, ધ્યાન લગા લે. એકેય ભેગી ના ન આવે તો મારા 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 કરીને ગળે અને પછી વાંદા કોઈ રાગ દ્વેષ હાલી નીકળ્યા છે. મારા બનેવી, મારી બેન, મારા પાણીદાન, કોઈ જસ નહીં આપે. જોડા આપશે, જડશે જોડા. એ તારા હરી કથાની માય કાન છે બોડા. કાંઈ ને હાથમાં આવે કોઈને વાલ કરશો તોય એના કરતાં છાની મોનને તમારું ભજન શીખી જાઓ. તમારું ભજન કરવું હોય તો એને ધક્કા ખાજો ને ડેલીમાં કરતાય નહીં. અહીં કોઈ ફરું પકડાવવા નહીં આવે. કોઈ માદડિયા ફાલડી રક્ષા દોરી ક્યાંય કોઈ મંદિરમાં જવું હોય તો ન આવતા, હું ના પાડું છું. તમારું માનવ મંદિર કેવું છે તો આપણા ભેટનું પ્રમુખ સ્વામીને કરવું હતું પણ બિચારો કરી ન ગયો. કર્યા માર્બલના, લાલ રાતી રેતીના, રાતી ઓલીના, આરસ પહાડના એવા મંદિર કર્યા બધે જ. કરોડો રૂપિયા નાખ્યા એમાં, પણ માના પેટમાં શબ્દ સોનારો સબ ઘટ બેઠો અને ઘણે નંબરે ને રણે નંબરે એના વિના ઘાટ ઘડે. માના પેટમાં માને ખબર જ ન બિચારીને. પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, અંદર ફટકાર ચાલુ થાય, અંદર તૈરા કરે ઊંધે માથે લટકતો. માની નાભી એટલે નાભી એની જોઈન્ટ. અષ્ટાવક્ર માના પેટમાં હતા અને રાજા જનકને સપનું આવ્યું. છડી પોકારાઈ ગઈ પછી રાજકાજ કરીને થાકી ગયો તો હેઠકનું છપ્પન ભોગ ખાઈ અને પછી હોતો ને તો હેવી ઊંઘ આવી ગઈ અને એમાં એને સપનું મરી ગયા ને લાગ્યું રામના હારાને. હા, અને એ રામનો હારો છે એ કપડાં ફાટલ તૂટલ, અડધી દાઢી કરેલી ને અડધી મોજ કરેલી, અડધા વાર વરેલા, વેર વિખેર મેલા ઘાણ કપડાં મરી ગયો. રખડતો તો સોસાયટીમાં અને પેટમાં ભૂખ લાગી હતી. કુંભારનું કોકનું ફૂટી ગયું હતું પારેવાનું, એ લઈ લીધું. ભાઈ બાપ કોઈ ખાવાનું દ્યો, માય બાપ કોઈ ખાવાનું દ્યો. એ ભાનુબેન જેવી જઈ મકાનમાંથી નીકળી અને કે બાપજી આ તમારે ઉખડિયા છે ખીચડીના, કયો તો દઉં, બીજું તો કાંઈ છે નહીં. તો લાય ઉખડિયા તો તંદીની ટાઢી ખીચડી હાલે. એ ઉખડિયા ઉખેડી દીધા, બધા કારા ચકા થઈ ગયા હોય એવા. પાછા ભૂખના ભડાકા હોય ને એટલે વળી વિચાર એવો આવ્યો કે એ બાજુમાં ઘાણી હાલે છે ને એ લાઈને અહીંયા તેલ લેવા જાઓ. એટલે મરી ગયો, તેલ લેવા ગયો. અહીંયા રામનો હારો, સીતાનો બાપ, તેલ લેવા ગયો ને એ ભાઈ કે આ ખીચડી એકલી ઘરે ન ઉતરે ને, 2 પાવડા તેલ દે ને, પણ મારા બળદ ભડકશે ને તો બધું ઊંધું નાખશે. તું ત્યાં ઊભો રહે, તને હમણાં દઉં. કાંઈ સાંભળ્યું નહીં, ભૂખના ભડાકા હોય ને કાંઈ સંભળાય જ નહીં. એટલે આગળ વધ્યો
આગળ વધ્યો એમાં ઓલા બે ફડાકા માર્યા ને ત્યાં જાગી ગયો. આમ જોયું ત્યારે બસ સોનાનું પહેરેલું, હા, સોને કી છડી, રૂપે કી મસાલ, શરીર કા જામા, મોતિયન કી માલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ભૂપન કે ભોગ, દેવન કે દેવ, રાજા મહારાજા ધીરાજ, મિથિલા નરેશ જનક મહારાજનો જય હો જય હો જય હો. છડી પકડવાની, આ હાચું એ ઓલું હાચું, આ હાચું એ ઓલું હાચું, આ ગગીને તેડવા આવવાના જી હાચું કે આ હાચું. એક વાત છે, એટલે જે આવે એ કાંઈ બીજું બોલે જ ને, આ હાચું કે આ હાચું, આ હાચું કે આ હાચું, બીજી વાત જ નહીં કાંઈ. કેટલા દી આવો તમે? રોજ હું એમ કરું એટલે તમે કેટલા દી આવો? આ હાચું કે આ હાચું, આ હાચું કે આ, કેટલા દી આવો? કે ઓલા અરુણ બાપુ નહીં તો ગાંડો થઈ ગયો લાગે છે, એક ને બોયલા કરે છે. છાડી જાય, હારે હારીને છાડી જાય, આવતા બંધ થઈ જાય. ચા પીવા આવતા હોય ને તો એ બંધ થઈ જાય, ખાવા આવતા હોય ને એ બંધ થઈ જાય બધાય. એક વાત છે, નો જવાબ દે ને પૂરી દે જેલમાં. અષ્ટાવક્રના બાપને, અષ્ટાવક્રને રોજ સત્સંગ કરવાની ટેવ. એમાં એક દી અષ્ટાવક્રની માં બિચારી થાકી પાકી, આ પ્રીતિ ઘરનું બધું કરવાનું હોય, ઉપર ચડવાનું હોય, પાણી ચડાવવાનું હોય, સાફ સૂફ વારું ચોરું કામ કેટલા હોય દીકરીને, વિચાર તો કરો. તો થાકી ન રહે. હવે છોકરી પાછી પતર કાઢતી હોય, એક વાત છે, તો એને વાંધો ન આવે, બાળક તો એનું હોય છે, એટલે બાપ સહન કરી લે, મા સહન કરી લે. પણ ખોઈ ગઈ હતી એટલે પેટમાં અષ્ટાવક્ર છે ને ભોયલો. વાત ચાલુ રાખો, હું સાંભળું છું. તમારી આ ભૂલ છે. આખો સંસ્કૃતનો શ્લોક બોલ્યો અને તમારી આ ભૂલ છે. હા, જય ભગવાન. આમ નીકળ બે જાય બેટા. મારો બેટો માના પેટમાં રહ્યો મારી ભૂલ કાઢે છે. જા હરા આઠે અંગે વાંકી નો થઈ જાય, તાહા બાંગા જેવો. આમ તમે જુઓ પગે એમને હાથે એમ, એના અષ્ટાવક્ર પેટ. એમાં આ જનકના સપનાનો જવાબ દેવા એનો બાપ ગયો ગાલવેલો અને એને પૂરી દીધો. હવે આનો જન્મ થયો ત્યારે બાપ હતો ને, એકલી મા જ હતી. મા જાણે બાપ, અને આ પેટ છે ને પાપ જાણે પાપ. પેટ કરાવે ને, પેટ કરાવે વેઠ, પેટ કરાવે ને બધી એ પાપ જ હોય બધું. પછી ઘટના એવી ઘટી, એ છોકરા હોય એટલે મોટો થાય છે ને રમે છે. એમાં ઓલા છોકરાને કહે, તારી છૂક ગાડી આ જોતી આપણી ભાગે રહે, તારી છૂક ગાડી મને દે. તારા બાપને કહે, એ કયું જનાવર બાપ? માં તો માં છે, બાપ કયો જનાવર? તારા બાપને કે એ લઈ જશે. આ તો અમારા બાપે લઈ દીધું, તારા બાપને કે નો દીધો. ઓલા છોકરા ઘરે આવીને એની માએ કીધું, માને કે બાપ મારા બાપા કે ક્યાં? હાય રે, આને બાપની કોને ખબર પડી? આને આધારે તો હું જીવું છું, અને જો આવડાયો જાય છે એને જવાબ દેવા તો એને પૂરી દઈશ, તો પછી હું એકલી શું કરીશ? શું લેવું છે તારે? તું મને કે ના, પેલા મારો બાપ કે, મારો બાપ ક્યાં ગયો? એ તારો બાપ છે ને, એ જનક મહારાજને એક સપનું આવ્યું ને, આ હાચું કે આ હાચું, આ હાચું કે આ હાચું. એમાં એ જવાબ દેવા ગયો કે નાની દીકરો તારા બાપ, અને એમાં એ ખોટું પડ્યું એટલે પૂરી દીધો જેલમાં. તારા બાપ છે ખરો પણ જેલમાં છે.
તો કે મારા બાપને હું છોડાઈ આવું. અરે બેટા પછી તને પૂર દઈશ છે તો પછી હું એકલી શું કરીશ? એક તો આંખે ઝાંખપ આવી ગઈ છે, મોતિયા ઉતરાવાનું બાકી છે, તો પછી શું કરીશ? એટલે કે એક કામ કર. એટલે આ દીવો પ્રગટાયો, મીણબત્તી પ્રગટાયો. આ દીવો ક્યાંથી આવ્યો? તે પ્રગટાયો એટલે આવ્યો, ઠાણ આવ્યો. ક્યાં ગયો? તો કે જ્યાંથી આવ્યો તો ત્યાં ગયો. એટલે માને ખબર પડી ગઈ કે આવડા જવાબ દઈને જાવ કે જા જા બેટા જા. આખી અષ્ટાવક્ર ગીતા થઈ. તમે વિચાર કરો, આ કોઈ જેવી તેવી વાત નથી. ખાલી જો આ કે આ એક રાત જાયગા એટલે પતી ગયું. આ જોવો છો તે જોનાર ઉપર ધ્યાન જાય ક્યાંથી? જોવો છે નથી આંખથી. એ તો મને ખબર છે બે છે એમ, પણ જોત છે નથી આંખથી ને. હા, તો એ ધ્યાન જાય કે જોનાર કોક છે. સાંભળે છે નથી બે કાનથી, પણ એમ ખબર પડે કોક સાંભળે છે. મરી ગયો હોય ને મળતું તો હોય, કાને હોય, નાકે હોય, આંખે હોય, જોવે છે હે? તે નહીં ભાન પડતી હોય કે આમાં કોણ જોતું હતું, કોણ સાંભળતું હતું? આ ઓલો મગની આનો કાર્યો મરી ગયો તો મારી આંખમાં જો જોવે છે ક્યાં આવ્યું? એ તવ પર નામ હતું એનું, તેજસ. તેજસ જો જોવે છે મારે મરી ક્યાં ગયો છે? આત્મા સૌનો એક જાણી, કોઈને દુઃખ ન દેવું રહે. સુખ દુઃખ આવે છે તમને એવું છે બીજું જુદું જુદું છે. જુદું જુદું કાંઈ નથી. મારી મા મરી ગઈ પણ જો મારી આંખમાં જોવે. મારો બાપ મરી ગયો જો મારી આંખમાં જોવે. આ મારો ગુરુ છે એને સમજ લઈ લીધી, મારી આંખમાં જોવે છે. આ જ્યોતિ વહી ગઈ, જ્યોત્સના વહી ગઈ, મધુ વહી ગઈ, હગાવાલા કેટલાય વહી ગયા. બધા લાઈનમાં જ વચરા શરીરનો ખેલ. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવન કરते તૈયાર ખડા ખેલા. સબ ચલા ચલી કા ખેલા. કાંઈ લેવાનું દેવા કોઈ નથી. આ 5 જણા આવી ગયા, તમારો મયુર મરી ગયો તો આ જો હેરાન ના તો મરી જતો એ ન મને કહી દી. એ શરીરનો નાશ, એ મયુરનો નાશ નથી. ખાલી શું નીકળો તો ચિંતા વાહો દેખાડવા હો. બહુ ખારો થતો બેહણી દેખાડ્યા રડતી ના. કડક રૂપરાન તો છે જ મારું. પછી ગયો જવાબ દીધો કે માગો તારે જ્ઞાન લેવું છે, નેવાના પાણી મોભે ચડશે. જ્ઞાન લેવું હોય ને તો ને હેઠે બેવું પડે, મને ઉપર ટ્રાય. તારા સિંહાસને મને બેહાડ્યો અહીંયા અને પછી જ્ઞાન દીધું. આખી અષ્ટાવક્ર ગીતા છે, બંદગી કરી. ગુરુજી હવે તમારી અંદર બધું જોઈશ. બધે તમને નહીં જોઈ શકું પણ તમારી અંદર બધું જોઈશ. એકમાં બધું જોવું હેલું 10% ઘોડા નમાવા જેવા નથી. આ એકને લાગી વાત પડી કે પૂતળી ભરી લેવાની, જા ચપરો ભરી લે. અમારે એવી શીખાવડ તો તરત લઈ જવાનું ગોત્યો. હા, આ મયુરને પગે લાગી લે, બાપાને આમ કરી લે ને પછી આમ કરીને પગે લાગી દે. વાત થાય પૂરી. એક ઠેકાણ જાય કેટલી વાર લાગે. હા, અષ્ટાવક્ર કહે છે ગુરુજી મારે તમે દક્ષિણામાં દેવું પડે કાંઈ, પણ મારું તો હવે કાંઈ છે જ નહીં. તન મન ધન દઈ જા. નામરૂપ ગુણ છે, ઈશ્વરની માયા છે. જીવ ઈશ્વર માયા એ ગુણની માયા છે. નામ નામી અને અનામી એ ઈશ્વરની માયા છે. હા, મારું તો આમાં કાંઈ નથી. છતાંય તમે માગો ગુરુજી તો આ જેલમાં જો પીડા છે બધાને મુક્ત કરી દે. છૂટો હોય છોડાવે ને, કે બંદીવાન છોડાવે. સદગુરુ બંદી છોડ છે, બંદીવાન ને. બંદીવાન એટલે જેલમાં જે હોય નહીં, છૂટવાનો ઉદ્યમ કરે
તમને દરેકને એમ નથી થતું આ શરીરમાંથી અલગ થઈ જાય? એ જોવે છે તો આજ તો છે નહીં. ઊંઘે તે નાક નથી, નાક વગર ઊંઘાય નહીં, પણ ઊંઘે તે નાક નથી. હું આમ લક્ષ બીજું લઉં છું. સાંભળે તે કાન નથી, હાલે તે પગ નથી, લેતેથી કરે તે હાથ નથી, બોલે છે આ મોઢું નથી. ચામડીથી જે કાંઈ સ્પર્શ થાય છે એ ચામડી નથી, સ્પર્શ નહીં, જાણે છે. મૂત્ર ત્યાગ કરે, મળ ત્યાગ કરે. વાણીના દેવ અગ્નિ છે, મનના દેવ ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા. એ બધાને જાણે, એને કોઈ ન જાણે, કેમ કે એ આત્મા છે, ડ્રાઈવર છે એ પોતે. બે હાથવાળા નાનો કેટલું થઈ 10,000 દે મહિને તોય પૂરું ન પડે. મોંઘવારી કેટલી છે ત્યારે? 20,000 દે તો મને ક્યાં પૂરું ન પડે. બધું એ ફિક્સ થઈ જાય જ્યાં કોના ઇલેક્ટ્રિકના, ઇસ્ત્રીના, વડીઓના, શાકભાજીના, દૂધના, નિશાળના, ઓલા બધા મેળ જ ન પડે, ગમે એટલા પૈસા દો. એક વાત છે, મારે તો ચા ગઈ, ચિંતા ગઈ, મનવા બેવડવા, જીસકો કચરો ચાહીએ, ઓ સાહન કો સા. મારે કાંઈ જોતું જ નથી. પછી કાંઈ વાત જોતું હોય વગર માયકે મળી જાય. કાલ પરોઠા ખાતા હતા ને થેપલા કરાવ્યા. એક વાત છે, એ ભરણ ખાતા. હે હા, એ કઈ આ વાત છે? ખાવ કરો ને ભાઈ, ખાવ. માંદા પડો તો તમે પડો, હું કઈ થોડો. એક નદી દરિયામાં મળે પછી મટે છે, પછી નદી નો કહેવાય, દરિયો જ કહેવાય. એ પરમાત્માનો અંશ છે, આત્મા છે નહીં. અને પરમાત્મા અંશીના રૂપમાં છે. આપણે પરમાત્માને જાણવો છે. દેવતાઓ ઈચ્છતા હોય એ ચીજ કોઈ જેવી તેવી ન હોય, અને આપણને મળી છે તો આપણે આ ફાની દુનિયામાં ભોગ વિલાસમાં શું કામ એને કાઢવી જોઈએ બેટા? એના કરતાં સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ સૂવું અને સૂક્ષ્મ કરવો વ્યવહાર. ભલે ને કે કોઈના ભળતા નથી ને અથડી અથડીના રહે છે. હા, પંચાયત શું કરવાની હોય? આખી પંચાયત પૂછી ઘર કાઢ નાખી એટલે તો તમે જોવો તો એ શું જરૂર છે? જાણીને કાંઈ ફાયદો છે? જાણવા જેવી આમાં એક અજાણ છે પાનબાઈ, જેથી જાણવું રહેશે. 11 વાગ્યા મયુરભાઈ, હાલો તમને હોપી દે. હો બાબા, મારી વાત પૂરી થઈ ગઈ. હાલો તને કે જો ભાઈ.